ભાવનગર લોકસભાના ઉમેદવાર ઉમેશ મકવાણાનું ફોર્મ કરાયું મંજૂર। ભાજપ ઉમેદવાર નીમુબેન બાંભણિયાના પ્રતિનિધિ દ્વારા વાંધા અરજી ચૂંટણી અધિકારી સમક્ષ કરાઈ હતી, જે અંગે આપના ઉમેદવાર ઉમેશ મકવાણા દ્વારા મુદ્દત માંગતા આજે ચકાસણીની માંગણી કરાઈ હતી। ત્યારે ચૂંટણી અધિકારી સમક્ષ કરાયેલ ચકાસણી બાદ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર કરવામાં આવ્યું હતું। ભાવનગર બોટાદ લોકસભા સીટના હવે ભાજપ આમ આદમી વચ્ચે સીધો જંગ જામશે। આજે કલેક્ટર ઓફિસ ખાતે મેં મારા જવાબો મારી લીગલ ટીમ સાથે રજૂ કરવામાં આવ્યા હતા માનનીય ચૂંટણી અધિકારીને, અને જે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર હતા નીમુબેન બાંભણિયા, એના પ્રતિનિધિ ઉત્પલભાઈ દવે દ્વારા ગત રાત્રે લેખિતમાં વાંધા રજૂ કર્યા હતા, એનો જવાબ મેં આજે આપવામાં આવ્યો હતો। અને આ જવાબના અનુસંધાનમાં અમારી લીગલ ટીમે માનનીય અમારા એડવોકેટ જે છે હિતેશભાઈ વ્યાસ એમને દલીલ કરી હતી, અને આ બધું સાંભળી અને આજે અત્યારે હાલ માનનીય ચૂંટણી અધિકારી માનનીય કલેક્ટર સાહેબ દ્વારા અમને મૌખિક હુકમ આપવામાં આવ્યો છે કે ભાઈ મારું જે ફોર્મ જે રદ કરવાની જે વાત કરવામાં આવી હતી વાંધામાં, એ માન્ય રાખવામાં આવ્યા નથી, અને આજે ફોર્મ મારું જે છે એ ચૂંટણી અધિકારી માનનીય કલેક્ટરશ્રીએ માન્ય રાખ્યું છે। એટલે કે આ જોતા એવું લાગી રહ્યું છે કે ભાઈ અત્યારે આ જે પ્રથમ જીત જે છે એ મારી ભાવનગરની જનતાની થઈ છે, મારી બોટાદની જનતાની થઈ છે, અને વિશ્વાસ છે મને વહીવટી તંત્ર ઉપર કે વહીવટી તંત્ર અત્યારે જે ચાલી રહ્યું છે એ બાબા સાહેબે આંબેડકરે જે બંધારણ આપ્યું એ મુજબ જ ચાલી રહ્યું છે। એટલે એ બદલ હું જિલ્લા વહીવટી તંત્રનો પણ આભાર માનું છું, અને સાથોસાથ મારી આમ આદમી પાર્ટીના શીર્ષ નેતૃત્વનો આભાર માનું છું, કોંગ્રેસના શીર્ષ નેતૃત્વનો આભાર માનું છું, ભાવનગરની જનતાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક અને બોટાદની જનતાનો આભાર માનું છું।